વેલકમ બેક ટુ અવર ચેનલ પુરા પ્રાચી એન્ડ ગાઈઝ ગુડ મોર્નિંગ. અત્યારે વાગી રહ્યા છે 12. તો અમારી માટે આ ગુડ મોર્નિંગ છે, પણ અમે ઉઠી ગયા તો 11 વાગે, એટલે સવાર હતી. એ સવાર ઓલમોસ્ટ સવાર કહેવાય, રાઈટ. અને પ્રાચી ત્યાં બેઠી છે, હું અહીંયા બેઠી છું, એટલે પ્રાચી જોડે ત્યાં જોઈને વાત કરું છું. પણ અહીંયા મમ્મા છે જે મારી હેલ્પ કરી રહ્યા છે સવારમાં. થેન્ક યુ મમ્મા, કારણ કે મારું મોઢું ફૂલી ગયું છે અને મને હવે ફોન અત્યારે નથી પકડવો, મારો હાથ દુખે છે, દેટ્સ વાય. તો ગાઈઝ હાથ કેમ દુખે છે બીકોઝ મેં બહુ એક્સરસાઇઝ કરી છે, યા. અને અમે હમણાં વેટ કરીને આવ્યા અને મારો વેટ આવ્યો છે 57.1. 1 કિલો ઓછો થઈ ગયો. 1 કિલો ઓછો થઈ ગયો. આમ તો કહેવાય કે 2 કિલો ઓછો થઈ ગયો, કારણ કે 0.1 આવી ગયું, દેટ્સ વાય. અને હું અત્યારે સવારમાં ડ્રેગન ફ્રૂટ્સથી સ્ટાર્ટ કરું છું મારો દિવસ. સો ગાઈસ ચલો હું ડ્રેગન ફ્રૂટ ખાઈશ એન્ડ ધેન હું ફ્રેશ થવા જઈશ. ડ્રેગન ફ્રૂટ દેખાડતો કરી, ડ્રેગન ફ્રૂટ બોલી પણ દેખાડ્યું. હિયર ઇટ ઇઝ ગાઈસ, જો ડિચુક મને આ વર્ડ છે ને ડિચુક રીવાથી યાદ રહી ગયો છે. ગાઈસ પપ્પા ઘરે આવી ગયા છે અને હું ફ્રેશ થઈ ગઈ છું અને જમવામાં છે મકાઈનો રોટલો, સેવ ટમેટાનું શાક, ઓલ ટાઈમ ફેવરેટ. અને પપ્પાની તબિયત છે ખરાબ, એટલે પપ્પા દવા બી લે છે, જેમ તમે ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં જોયું હશે. રાઈટ ડેડી? હા. પપ્પા કંઈ બોલો તો ખરા, નહીં બોલાય? પપ્પા તમારા ફોનમાં તો શું ક્લિયરિટી આવે છે. શું કહેતા હતા તમે, જણાવો. હા, ટોન્સિલ્સ નહીં, સ્ટેમિના નહીં. ઓકે, પપ્પાને ટોન્સિલ્સ નથી, એમને સ્ટેમિના નથી ગાઈસ, જરાય નહીં. તાવ આવી ગયો હતો એન્ડ બહુ બધી દવા ખાધી પપ્પાએ. પપ્પા તમને પેલી રેડ વાળી દવા ભાઈ હતી, એ કઈ દવા? દવા કોઈ ભાવે? હા. પ્રાચી દવા કોઈ ભાવે? ના. તો અરે ના, મને કે સ્વાદ કેવો આવ્યો? કેવો આવ્યો તો સ્વાદ? દવાનો સ્વાદ તો બોગસ જ આવે ને. અરે યાર, તમે મારું પોપટ જ કરો છો યાર. અને પપ્પા જમી રહ્યા છે, પાછું મેં કીધું આ વસ્તુ. અને ગાઈસ આજનો લુક અમારો આ છે. બહાર જઈને ફૂલ લુક દેખાડશું અમે અમારો. અને સ્ટેડિયમ ચલો અને પપ્પાને જમવા. યસ, પપ્પા જમીને સો ગાઈઝ અમે રેડી થઈ ગયા છે. અને હા, અમે આઉટફિટ ચેન્જ કર્યો છે. બાય ધ વેધર હું ધીરે બોલું છું, પપ્પા સૂતા છે એટલે. ઓકે પ્રાચી? પૂર્વ તારો મેકઅપ કેટલો પરફેક્ટ લાગે છે આજે. લિટરલી યા, મેં તો ખાલી બ્લશ લગાવ્યું છે. જસ્ટ લુક એટ ઇટ. વાવ, યોર હેર ઇઝ હેરિંગ ટુડે. યસ. અને આજે અમે નોર્મલ કેઝ્યુઅલ અમારી જે ડેલી ટી-શર્ટ છે, નોર્મલ ટી-શર્ટ છે એ પહેરી છે, દેન જીન્સ એન્ડ રીબોકના શૂઝ, યો એન્ડ ફોન એન્ડ બ્રેસલેટ એન્ડ કડું. અને ચશ્મા તો અમે લોકો પહેરીએ જ છે. યસ, પૂર્વા પહેરે છે. પ્રાચી નહીં પહેરે, બીકોઝ પ્રાચીને નહીં ગમતા, હે ને પ્રાચી? ગમે છે. તો તો ગાઈઝ અમે આજે ઉબર જ કરવાના છે. ઉબર બી નહીં કરવાનું, આપણે રેપિડો કરવાના છે, એ પણ કાર ગાઈઝ, બીકોઝ રિક્ષામાં નહીં. હા, રિક્ષામાં નહીં, કાર, કારણ કે દૂર જવાનું છે. સો સ્ટે ટ્યુન. ચલો હવે નીકળીએ આપણે. સો ગાઈઝ અમે કારમાં બેસી ગયા છે અને હવે અમે જઈ રહ્યા છીએ ઓન ધ વે. અને અમે કઈ જગ્યાએ જઈ રહ્યા છે પ્રાચી જણાવશે. વસ્ત્રાપુર. હા, પણ જગ્યા મોલ, યા, જ્યાં બધા આઉટલેટ્સ છે. અને અમે વિચારીએ છીએ કે ત્યાંથી અમે કંઈક ના કંઈક તો લઈએ જ આવશો ને. કારણ કે કાલે અમે કંઈ નતું લીધું ને ઇટ વોઝ ધ વર્સ્ટ એક્સપિરિયન્સ એવર. યા. સો મમ્મા અહીંયા આગળ બેઠા છે, હું અહીંયા બેઠી છું ને અહીંયા પ્રાચી છે. સો ગાઈઝ સ્ટે ટ્યુન, હવે ત્યાં જઈને મળીએ. યા. સો ગાઈઝ અમે આવી ગયા છીએ લાઈફસ્ટાઈલમાં, જ્યાં મેક્સિમમ જિંજર અને મેની મોર બ્રાન્ડ્સ છે. સો વી આર જસ્ટ ફાઇન્ડિંગ કે અમને સારા થોડા બહુ કપડાં મળી જાય. એટલે બધા કપડાં સારા છે, બટ અમારી પર સૂટ થવા જોઈએ, અમને એવા જોઈએ છે. એન્ડ વી વર ફાઇન્ડિંગ, અને પછી અમે લઈ લીધું 2 ક્લોથ્સ, જે તમને આગળ વ્લોગમાં દેખાડી દઈશું. અને અહીંયા બિલિંગ થાય છે, એમાં અમે બિલિંગ કરે છે. એન્ડ ગાઈઝ ઇટ વોઝ રિયલી કાઇન્ડ એક્સપિરિયન્સ, કાઇન્ડ એટલે સારું. અને પછી અમે ગયા H&Mમાં અને આઈ વોઝ જસ્ટ ડિસ્કસિંગ કે શું કરવું છે શું નહીં. અને H&Mમાં અમે સ્પેશિયલી ગયા હતા બ્રાઉન કાર્ડિયન શોધવા, બટ અહીંયા નહોતું. અને ઇટ વોઝ સો હાર્ટ બ્રેકિંગ. સો ગાઈઝ અમે શોપિંગ કરી લીધી છે અને અમે લોકોએ ખાલી 2 વસ્તુ લીધી. વી આર સો એક્ઝોસ્ટેડ કે હવે કંઈ વધારે લઈ નહીં શકતા. લઈને ખાલી 2 વસ્તુ જ લઈએ, રીવાના જેમ. કેટલું લીધું? 2. એન્ડ અત્યારે હવે અમે લોકો રેપિડો કરાવીને પાછા જઈએ છીએ ઝુડિયોમાં અમારે નેલ પેન્ટ ને બધું લેવાનું છે. ત્યાંનું સારું હોય છે મટીરિયલ. અમે કપડાં નહીં લઈએ ઝુડિયોમાંથી, બટ સો બાય ચાન્સ ઈચ્છા થઈ ગઈ તો લઈ બી શકીએ. હું નોઝ કદાચ ટેન્ક ટોપ લેશો ને જો અમને કાર્ડિયન મળી જાય તો લેશો. યા, બ્રાઉન કલરનું જ કાર્ડિયન જોઈએ છે અમને બી.
હા સો સ્ટે ટ્યુન. ચલો ગાઈઝ મળીએ હવે કારમાં વધારે પંચાયત કરીએ. સો ગાઈઝ અમે બહુ દૂર ગયા શોપિંગ કરવા માટે અને અમે લીધું ખાલી 2 only 2 piece of cloth. હા પણ લાઈક મારા મમ્મી આ ટાઈપ ઓફ છે ગાઈસ, તમને મજા આવી જશે એવા કપડાં છે. મેબી મને તો બહુ મજા આવી જશે. એટલે આ લોકોને મજા આવે કે ના આવે વી ડોન્ટ નો ના, અમને તો બહુ મજા મજા આવી. આવી આવા કપડાં લઈને. Yeah. પણ ગાઈસ પહેલા બર્થડે મીન્સ આના પહેલાના બર્થડે કરતા ભાઈ. આ વખતે અમે કપડાં બહુ ઓછા લીધા છે, તો અમે એટલે પાછી શોપિંગ માટે જશું. જો મમ્મી માની જાય તો. મમ્મી ના માને તો પછી ભગવાન જાણે. તો ગાઈસ અમે અત્યારે 2 કપડાં લઈને આવ્યા છે. એક છે આ ટી-શર્ટ, પૈસા નથી દેખાડવા આપણે, પૈસા નથી દેખાડવા. હા ચલો વધારે થયું છે પણ થાય. જિંજર ટી-શર્ટ જીન્જરમાંથી પહેરાયા લીધેલું છે છે અમે. મીન્સ લાઈફસ્ટાઈલ આ તમને દેખાશે બહુ લાંબી, બટ અમે જ્યારે પહેરીએ ત્યારે બહુ શોર્ટ. છે. અને આ અત્યારે ટ્રેન્ડમાં છે ને એકદમ અમને બહુ ગમી ગયું. બહુ જ અત્યારે અમને છે ને કલર્સ કેવા ગમે છે, બ્રાઉનિશ બ્લેક, બ્રાઉન બ્લેક. અત્યારે એવા જ કપડાં લીધા છે અમે મોસ્ટ પ્રોબેબલી. યા એન્ડ ધેન અમે આવી One piece લીધું છે. વન પીસ બી જિંજરનું જ છે. ઉભરો હા ગાઈસ. ઊંધું નીચે કેચઅપ છે પૂર્વા ઇડિયટ. મમ્મી મારશે ખેંચીને. ઓકે જિંજરનું આ એકદમ પ્લેન લીધું છે ગાઈઝ, જે હું હમણાં પૂર્વાને ટ્રાય કરીને ફરીથી દેખાડીશ. સો સ્ટે ટ્યુન ગાઈઝ. આ હતી અમારી આજની શોપિંગ. અને આ અહીંયા વ્લોગ અમે અહીંયા પતાવશું નહીં, હજી આગળ વ્લોગ છે ગાઈઝ. બહુ બધું કરવાના છે અમે. એટલે કે કરવાના નથી, પણ અમે વ્લોગ કેમ બંધ કરીએ હે? તો શું? તમે અમારી ફેમિલી છો. હા નહીં તો પણ સો યા એટલે નહીં. Stay tuned. So guys, કેમ છો? कसं काय? किडवाले के मुनाचो? હા, વેલકમ બેક to our channel. And welcome back to Big Boss R83. Guys, કેમ છો તમે બધા? બસ મજામાં. એક લાફો મારીશ ને. આ શું ખાય છે ગાઈઝ? આઈ ડોન્ટ નો પૂર્વાએ શું મિક્સ કર્યું છે. આમાં સ્પ્રાઉટ્સ છે, પછી મમરા છે, ખાલી મમરા. આ ધાણી કોણે નાખી? તો પછી ઈ નાખી. ઓ આજે મિસ હર ટુડે. આઈ મિસ હર. આજે નહીં ને એટલે. હા તો ધાણી તો મેં શેકવામાં નાખી હતી એટલે મમરા જોડે આવી જાય. મેં શેક્યા છે આજે મમરા અને ધાણી ગાઈસ. યો બજરંગ બલી તો ગાઈસ હું અત્યારે સ્પ્રાઉટ્સ ખાઉં છું. સ્લીપ ઓફ ટંગ. હે ટંગ સ્લીપ થઈ ગઈ. એવું ના થવું જોઈએ પૂર્વા યાર. મસ્તી કરું છું અત્યારે હું guys. ખાઈ રહી છું સ્પ્રાઉટ્સ, જે મેં થોડી વાર સોતે કર્યા હતા એકદમ આટલું ઓઇલ નાખીને, એન્ડ એમાં મેં સોલ્ટ નાખ્યું હતું. અને હવે હું ખાઈ રહી છું અત્યારે દહીં નથી, દહીં બહુ મિસિંગ થાય છે એટલે હું દહીં આજે મમ્માને કહી દઈશ કે લઈને આવે. टूटा हुआ साज हूँ मैं. બસ ગાઈઝ. અને આજે બહુ મજા આવી નહીં શોપિંગ કરીને આપણને. લાઈક કંઈ લીધું નહીં એટલું ખાસ, પણ ગાઈઝ શું કરીએ, લાઈક વી વોન્ટ ક્લાસિક ક્લોથ્સ. શોપિંગ મમ્મી હા પાડશે ને, ફરી પાછી મમ્મી હા પાડશે ને તો પાક્કું થશે. કાજે મેક્સમાં મેક્સમાંથી 1-2 પેન્ટ્સ લઈ લઈએ. પેન્ટ સારા હોય છે ત્યાં, ઉપરનું ઓવર સાઇઝ 4-5 ખેંચી નાખી જઈએ. પપ્પાને બી વોસેજ બહુ ગમે છે. બરાબર છે ના હોય. હાય. સો ગાઈઝ વી હોપ કે તમને અમારો આ બ્લોગ ગમ્યો હોય, અને જો ગમ્યો હોય ડિનરથી જ બ્લોગ્સ એન્ડ કરું છું. સવારે બી સ્ટાર્ટ આનાથી જ કર્યું હતું ને, હે ને? હા મે બી ડ્રેગન ફ્રૂટ ખાધું હતું તે. હા પરફેક્ટ. જો તમને ગાઈઝ આ બ્લોગ ગમ્યો હોય, જો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરવાનું ભૂલતા કે શું પૂર્વની ડાયટ રૂટીન તમને જોઈએ છે કે નહીં. જો જોઈશે તો અમે તમને ડેફિનેટલી બ્લોગમાં દેખાડશું કે પૂર્વ શું ખાય છે પ્રોપરલી. લાઈક આખો દિવસ મારા ઉપર જ લાગી દેશો. એબ્સોલ્યુટલી રાઈટ. ખાઉં છું આખો દિવસ. અને જો તમે અને શું નવા કરું છું, અને જો તમે નવા છો તો સબસ્ક્રાઇબ કરી દેજો. તો મળે એક નવા દિવસ અને નવી શરૂઆત સાથે. ત્યાં સુધી જય અંબે.